આજે અમે જઈ રહ્યા છીએ આપણે 80 વીઘાના ખાતેદાર છે 80 વીઘાના કેટલા 80 વીઘામાં ડુંગળી વાવી છે અને આજે આપણે ડુંગળીનું વિઝિટ કરવાની છે અને વિઝિટરો અમે નથી વિઝિટરો છે હિરેનભાઈ વિઝિટરો છે અને જે એના માલિક છે એને તમને બતાવું તમે જોઈ શકો છો આ છે ઈ આપણે જમીનના માલિક બરોબર છે ગાડી પરબારી છે અને હિરેનભાઈ ગાડી ચલાવે છે હવે જોઈ 80 વીઘાની ડુંગળીમાં કઈ ફોલ્ટ છે કે નથી આપણે ત્યાં ગયા પછી ખબર પડશે અને બીજું કઈ આપણે શું કહેવાનું અમને એવું કહેવાનું અમને એમ કીધું કે હાલો તમને વાડિયા લઈ જાઓ પણ આવી નહોતી ખબર કે ડાયરેક્ટ બીજી 4 વ્હીલમાં લઈ જવાના અમને કીધું એ હારે લઈ જાય પણ અમે એને વાડિયા લઈ જાવી છીએ હા અને આ ભેગો એક કેણીયો હોતન આજે આવી ગયો છે તમે જોઈ શકો છો કઈ કહેવા માંગે છે 20 વીઘા 80 વીઘા નહીં બે ખોટું બોલે આ લોકો વાંધો નહીં 1 મિનિટ ફોન પકડી લે તો ભાઈ આ સેટિંગ મારે હાથ વિખાઈ ગયું 20 વીઘાને આપણે 60 વીઘાનું વાવવા રાખ્યું છે ડુંગળી કેવી રીતે ઉગે ને કેટલા પૈસા આવે એ આ વ્લોગ ચાલુ રાખજો તમને બધી દર્શાવવામાં આવશે જમીન પણ દર્શાવશું આ ભાઈની જમીન છે અને ભાઈ માલિક ભેગા જ છે તો ચાલો આપણે આગળ જઈને ચર્ચા કરશું તો અમે હવે પહોંચી ગયા છીએ તમને જે વાડીની વાત કરતા હતા એ વાડી અને ભાઈ અંદર જઈને ગેટ ખોલે છે એ એના માલિક છે તમે જોઈ શકો છો આ છે અમારે વિનુભાઈ અને એને ગેટ ખોલે છે અને અમને કહે છે કે તમે અંદર પધારો આ બાજુ તો આપણે આ બાજુ આજુ તમે જોઈ શકો છો અહીંયા એને વાડીના શેઢે આ ઝાડવા વાવેલા છે દેખાવ માટે તમે જોઈ શકો છો આ બધી અમે ગાડી અહીંયા ઊભી રાખીને હવે અંદર જઈએ છીએ તો આ ગેટ અંદર હવે પ્રવેશ થઈ ગયા છે હિરેનભાઈ બોલો આ ભાઈ આપણે જે રહ્યા વિનુભાઈ આ એમની વાડી છે બરોબર આપણે અહીંયા શું ઇન્સ્પેક્શન કરવા આવ્યા છીએ એને 20 વીઘાની ડુંગળી વાવી છે તો એમાં નિરીક્ષણ કરવાનું છે ને એને જે રોગ જીવાત હોય એનું આપણે નિયંત્રણ કહીશું હા બરોબર છે તો હાલો તમને હવે બતાવીએ કે આમાં શું ડુંગળીમાં કાંઈ રોગ છે કે નહીં અને એની ડુંગળી કેવી છે એ તમને આગળ જઈને બતાવું ઓકે અને તમે જોઈ શકો છો એને વાડીમાં કેળા અને રસ્તામાં સારા ઝાડવા ઉગાડેલા છે વાડીનો દેખાવે સારો છે તમે જોઈ શકો છો એમાં કાંઈ ન ઘટે બરોબર છે અને હવે આપણે પહોંચી ગયા છે એની વાડીના મકાન ઉપર અને આ છે એની 20 વીઘાની ડુંગળી તમે જોઈ શકો છો આખા પડામાં ડુંગળી સિવાય બીજું કાંઈ તમને દેખાશે જ નહીં બીજું કાંઈ વાવ્યું જ નથી ને ભાઈ ઇમરજન્સી માટે તમે જોઈ શકશો અહીંયા સબસ્ટેશન રાખેલું છે આ એમનું મકાન છે વાડીએ મકાન છે પડદો છે રસોડું બહુ મસ્ત છે એમાં કાંઈ ન ઘટે અને હજી આ બાજુ પણ બતાવું તમને અહીંયા પણ તેને ડુંગળી આ બધી ડુંગળી જ છે તમે જોઈ શકો છો આ છે કૂવો ઉપર ઓહો જાળી બાંધેલી છે ભાગો એટલે કોઈ છોકરા પડી ન જાય એટલા માટે જાળી બાંધી છે બરોબર છે ના બહુ મસ્ત છે એનું ફાર્મ હાઉસ કયો કે જે કયો એ આપણા માટે તો એ વાડી કયો કે ફાર્મ હાઉસ બધું બરોબર જ છે અને હવે એ કરે છે સગવડતા જો અમે પહેલી વાર આવ્યા ખુરચીને લોહીને બેહારે છે અમને આમ ખુરચીમાંથી ગાભો મારી દે છે કારણ કે એ આ આપણે આવ્યા તો ખરા પણ ક્યાં ગામ ને હું ને એ તો કાંઈ કીધું નહીં જરાક અમને કહો તો ખરા વિનુભાઈ આપણે આ ક્યાં ગામમાં આવે કઈ સીમમાં આવે તમે એટલું તો કયો આ જંગોળનો સર્વે નંબર છે ગુંદાળાની સીમ આવે હા સરસ મજાનો અહીંનું લોકેશન છે હા બરોબર છે સરસ મજાનું છે તે નર્મદાની નદીનું પાણી કેનાલનું નીકળે છે બરોબર અને સરસ મજાનું અહીંનું પણ વાતાવરણ પાણી ઉનાળે પણ સારું રહેશે એટલે આ બધી ડુંગળી તમે વાવેલી છે ડુંગળી છે સરસ મજાની બરોબર છે વાવી જોઈએ બધાએ ભાવ જોઈને વાવી એવું નથી પણ સારી એવી મહેનત કરે તો સારો એવો નવરાત્રીમાં ડુંગળીનું વાવેતર કરવું જોઈએ જેથી કરીને બીજા મહિનામાં તેનું કામ પૂરું થઈ જાય અને ઉત્પાદન સારું રહે બરોબર છે તો એ સાથે 300 થી 400 નો ભાવ રહે તો સારું એવું ઉત્પાદન જળવાય રહે બરોબર છે ડુંગળી ન વાવાય એવું નહીં પણ વાવી જોઈએ અને મહેનત પણ સારી બધા કરતા જ હોય છે સરસ હજી બીજા આપણે એને સવાલ જવાબ હજી પૂછવાના બાકી છે કંઈક ડુંગળીમાં આટો મારીને જોઈ લઈએ પછી ખબર પડે બરોબર છે બરોબર ને જયસુખભાઈ બરોબર જ છે આ કૂવો જોયો બતાવ્યો એમાં જો જાળી બાંધેલી છે જો છોકરા ન પડી જાય ને એટલે જાળી બાંધી છે જો તો મિત્રો આપણે એની વાડીમાં આટો મારતા હાલ્યા જાય છીએ અને આપણે કંઈક વસ્તુ દેખાણી છે હિરેનભાઈ આને શું કહેવાય આ જોવા મળ્યું નવું કાંઈક આને શું કહેવાય એમ તમારી ઘરે ભાગ્ય હોય ને હા એ આળહુડો એક તો હોય બરોબર નવો ખેતીમાં એવો હોય વાડીએ ઠેઠ પાણીનું ભરવા ન જવો પડે ને પંપ એટલે આવું બનાવે
હા તો તમે જોઈ લ્યો, આવું તમે બનાવીને વાડીમાં કરી શકો છો. હો ભાઈ, આવું તમે બનાવજો, એમાં કાંઈ વાંધો નહીં. બરોબર છે. આની નિશાની નથી, આ સારું છે, તમારો ટાઈમ બગડે નહીં ને એના માટે આ ખાસ એક સ્ટેન્ડ કહેવાય. હા બરોબર ભરવા છે. માટે. ના ના, એટલે આમે સારું કહેવાય ને એમ કે ભાઈ ટીપણું અહીંયા ભરેલું હોય અને બાજુમાં હોય તો કઈ ટેન્શન નહીં. એમ દવાનો પંપ માથે મૂકીને સીધું અને ઇમરજન્સીમાં ક્યારેક ડુંગળીના પાકને તો પાણી ઘટે ટીપણામાંથી ડોલો પાવા થાય. જોયું? હા એમ વતન પાવા થાય, ડોલે જાણે ભેગું થઈ જવાનું હોય છે પાણી પાયે. કૂવામાં ક્યારેક પાણી ન હોય. ભલે વાંધો નહીં, હજી આગળ જઈને બીજી તમને કોમેડી કરાવડાવું. તો જોતા જોતા હાયલા તો ગયા છે, શેઢો કોકનો આવી ગયો છે અને વિનુભાઈ અમને આગળ હાલ્યા જાય છે ને લેતા જાય છે. વિનુભાઈ, આપણી વાડી પૂરી થઈ ગઈ હો. હવે આ બીજે ક્યાં લઈ જાવ છો? ઠેક દુષ્યંતભાઈ ની વાડી એના શેઢે જ છે, ત્યાં લઈ જાય છે. આ મેં કીધું કોકની વાડીમાં આટા મારતા આવીશું ને કોક આપણે ધોકા ન લે. બરોબર છે. તો જોઈ શકો છો હવે અમે જઈશું અહીંયાથી આગળ દુષ્યંતભાઈની વાડીએ. બરોબર છે. હાલો હું બંધ કરી દઉં છું ભાઈ, ચાલુ રાખજો. તમારે આ ભાઈ લાઈવ ચાલુ કર્યું છે એટલે હું ઘડીક બ્લોગ થોડીક વાર માટે બંધ કરું છું. ઓકે. તો મિત્રો, આ છે મસ્ત મજાની ગાયું અને આ દુષ્યંતની વાડીએ છે. એને ગમાણ પણ મસ્ત બનાવી છે, તમે જોઈ શકો છો. બહુ સારું છે અને ટેણીઓ આટા મારે છે અને આ ગમાણમાં પાલો પડ્યો છે અને આ બાજુ એના ઓજાર પડ્યા છે ને હવે આગળ તમને બતાવું. તો તમે જોઈ શકો છો અહીંયા દુષ્યંતે એને અહીંયા વાડીએ શેડ બનાવ્યો છે, એમાં ટ્રેક્ટર ને નીણ ને હલર ને બધું પીડ્યું એવું છે. એના માટે એને સ્પેશિયલ શેડ બનાવ્યો છે. તો તમને બતાવું કે આ જો શેડ બનાવ્યો છે અને જો તમે આમાં હલર પીડ્યું રહે, ટ્રેક્ટર પડ્યું રહે અને પાલો પણ પડ્યો રહે. બરોબર છે. અને પતરાનો શેડ તમે જો મસ્તીનો બનાવ્યો છે, કાંઈ ન ઘટે એવો. તો દુષ્યંતનો પ્લાન બહુ સારો છે, તો એને શેડ બનાવીને રાખી દીધો છે. આખો પતરાનો શેડ બનાવી નાખ્યો છે. બરોબર છે. અને એની સફેદ ડુંગળી વાવેલી છે. જો અહીંયા સફેદ ડુંગળી વાવી છે, અહીંયા બધા ઓજાર વાડીના પીડા છે. એટલે એની ખેતીનું કામકાજ બહુ સારું છે, એટલે કંઈ ઉપાધિ નથી. અને સામે બકરા જ ચરે છે, જો તમને દેખાતા હોય તો જોરિયા. બરોબર છે. ઓકે. તો હવે અહીંથી અમે આગળ જઈશું એટલે તમને બીજું કાંઈ હોય તો એ પણ બતાવી દઉં. અને આ છોકરો ક્યાંનો આમથી આમ આટા મારે છે, રેખડા જ રાખે છે. તું કેમ વાય માય રખડે છે ભાઈ? હિરેનભાઈ કાંઈ કહેવાનું થાય છે? આ શેડ જોઈને કાંઈ કહેવાનું થાય છે? એ તો શું છે કે આમાં કોઈ ઓલા ઢોર બોર છૂટી ન જાય ને એટલે આ બધું આવું રાખવું હોય. હા, ઢોર છૂટી ન જાય પણ અંદર ટ્રેક્ટર ને એવું ભીર્યું છે. ઢોર ની ક્યાં કરો છો? એની ભીરી છે ને, નીણ ભીરી છે, ઢોર ખાઈ ન જાય એટલે એમ કયો. ટ્રેક્ટરને કોઈ લઈ ન જાય, નીણ થઈ જાય ઢોર. તમે કયો ઢોર છૂટી ન જાય આમ એટલે. બોલા બકરા છૂટા થયા છે, જોવો. ઈ તો એટલે આ જોયા. બધું બંધ હોય તો પછી આ એમ. સારું રહે, નકર આ ખુલ્લું હોય તો બધું બકરા એટલે ઈ બહુ પ્લાન સારો કહેવાય અને બહુ પ્લાન સારો કહેવાય. આવો પ્લાન તમે નહીં વાપરતા હોય. ના ભાઈ, ના, એ તો બુદ્ધિશાળી અને માણસો પાછું છે. પતરાનો શેડ બનાવ્યો છે, નકર એમ થાય કે હાલો જોવો તો ખરા. આમ શેડ પતરાનો જ બને બાપુ, નહીં ઓલું સિમેન્ટનો ને રેતીનો ને એનાથી નો બને. એમ હું નથી કેતો, નકર આમ હોલ બનાવે, નળિયા વાળા બનાવે કે. એમાં આ ટાઈમ પરવરી એમનામાં છે, કારણ કે હું અત્યારે જે નવું થ્રેશર લીધું છે ને હા હા હા. એટલા હાટું તો બનાવ્યું છે. હમણાં વેચી નાખશું શેડ, પછી પતરા ઉતારીને બંગારમાં દઈ આ દઈશું. તો કાંઈ વાંધો નહીં. હિરેનભાઈએ જે એની વ્યાથાન ગથા હતી કહી દીધી, એને ઠલવી નાખી છે અને અહીંયા બેઠું છે કૂતરું. અને હવે અમે છે ને, અને ઓલો હજી લાઈવ માંથી નવરો થયો કે નથી થયો? લાઈવ તો એનું ચાલુ ને ચાલુ જ રહેશે, બંધ કરતો જ નથી. ગમે ત્યારે લાઈવ ચાલુ કરું એટલે બાપુ હાયરો હાયર ચાલુ કરે. મારે લાઈવ નથી ચાલુ, મારે વ્લોગ ચાલુ છે, લાઈવ નથી ચાલુ ભાઈ. એ કનેક્શન ફેલ ગયું. સારું હાલો, કાંઈ વાંધો નહીં, હું ઘડીક વાર મૂકી દઉં પાછું. તો મિત્રો તમે જોવો, આ ભાઈ આ હું લઈને ઉપડ્યા ભાઈ? કોઈને પૂછ્યું કે ડુંગળી એમને ઉપાડી લીધી? પૂછવાનું આના હાથમાં ડુંગળી છે, આના હાથમાં ડુંગળી છે અને આ ટેણીઓ હોત ને આ ડુંગળી તમે આ કોને પૂછીને લઈ જાવ છો? આ કોકની વાડીએ સીધું પૂછાવ કે ડુંગળી ઉપાડી લીધી? તો બતાવો. મારા હાથમાં ડુંગળી છે, એમ કાંઈ ઓલું નથી. આ તો વાત કરું છું એમ. એટલે કાંઈ વાંધો નહીં, કોઈ ટેન્શન ન લેતા. વિનુભાઈએ કીધું છે કે ડુંગળી તમારે જેટલી ખાવી હોય એટલી લઈ જાઓ. બરોબર છે. તો બાપુ રિક્ષા બોલાવી લીધી. રિક્ષા તો નથી બોલાવી હજી, આ તો વાત છે એમ, સમજી ગયા આખી વાત. હવે આપણે છે ને વિનુભાઈનું એક ઇન્ટરવ્યૂ થોડુંક લેવાનું છે, એટલે ઇન્ટરવ્યૂમાં હવે શું જવાબ થાય છે એ આપણે જાણીએ અને પછી તમને કહું. બરોબર છે. તો થોડી વારમાં હમણાં વિનુભાઈનું ઇન્ટરવ્યૂ લઈએ ત્યારે તમને બતાવું શું થાય છે. આ બધા હું આ કુંડીએ હાથ ધોવા આવી ગયા છે અને લેમ્પ અહીંયા લાઇટ અત્યારે લાગે છે. કા લાઇટ ચાલુ છે અને મસ્ત મજાનો ટાઢો પવન આવે છે. શિયાળો આમ તો છે પણ તોય ટાઢો પવનની અત્યારે જરૂર છે. બરોબર છે. કાંઈ વાંધો નહીં.
ઓકે તો હમણાં આપણે ચાલુ કરીએ. ઓકે.